નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કિરિયાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું અને ભાવિન ચોલેરા સાહેબ આપની વચ્ચે આજે લઈને આવ્યા છીએ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જીડી કોન્સ્ટેબલનું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે અને એની ઉપર ખાસ ચર્ચા કરવા આવ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓ ફોર્સની ભરતીમાં જવા માંગતા હોય તે તમામ લોકોને આ વિડીયો મારો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને અલગ અલગ માહિતીઓ મળતી રહે. પરેશભાઈ, આપણે જીડી નો અર્થ સમજાવી દઈએ. હા સાહેબ, જીડી નો અર્થ છે મિત્રો જનરલ ડ્યુટીઝ. હા, અહીંયા જનરલ ડ્યુટી એસએસસી એટલે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા. સાહેબ, એસએસસી ની જ્યારે વાત કરવામાં આવે છે ને ત્યારે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને એવું લાગે છે કે ઓલી ધોરણ 10 ની પરીક્ષા લેવાય છે, પણ ભાઈ નજીક તો છે જો સાહેબ એસએસસી 100% નજીક છે. પણ સાહેબ, એસએસસી એટલે કેન્દ્ર સરકાર દ્વારા જે સ્ટાફની નિમણૂક કરવામાં આવે છે, જેમ કે ગુજરાત સરકારમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ક્લાસ 3 ક્લાસ 4 ની ભરતી કરવામાં આવે છે, એવી જ રીતે બરાબર છે કેન્દ્ર સરકાર છે એની અંદર સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા અલગ અલગ કેડરની ભરતીઓ કરવામાં આવે છે. લોઅર ડિવિઝન ક્લાર્ક હોય, પછી જનરલ ડ્યુટી હોય, પછી સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટર હોય, કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ હોય, સાહેબ આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ હોય, બરાબર છે, પછી આઈબી ની અંદર ભરતી હોય. તો આ એસએસસી દ્વારા કરવામાં આવે છે અને એના દ્વારા સાહેબ આ કેન્દ્ર સરકાર દ્વારા કોન્સ્ટેબલ 2026 ની ભરતી બહાર પડી ગઈ છે. બરાબર છે. એટલે અહીંયાથી મારે વિદ્યાર્થી મિત્રોને ઈ કહેવાનું છે કે જે લોકો પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરી રહ્યા છે, ગુજરાતના વિદ્યાર્થીઓ, તેઓએ પણ આ ફોર્મ ભરી દેવું ભાઈ. 100%. કારણ કે મિત્રો આપણે આગળ આખો વિડીયો જોજો, તમને ખ્યાલ આવી જશે મિત્રો કે તમે જે પોલીસ કોન્સ્ટેબલ ની કે પીએસઆઈ ની તૈયારી કરો છો અને જો એના માટે આપ લાયકાત ધરાવો છો મિત્રો, તો અહીંયા લગભગ મોટા ભાગની તમામ લાયકાતો જે છે મિત્રો એ આપ પરિપૂર્ણ કરશો. એટલે સાહેબ એક કામથી એક તીરથી બે નિશાન. 100%. સાહેબ અત્યારનો નિયમ અલગ જ છે. યસ, 100%. બરાબર છે. પેલા એવું હતું કે એક તીરથી બે નિશાના લાગતા, બરાબર. હવે પરિસ્થિતિ એવી છે કે ભાઈ એક તીરથી આખી લાઈન જ ઉપાડી લેવાની. હા, લાગે એટલા લગાડી જ લેવાના. બરાબર છે. એટલે સાહેબ આપણે આગળ વાત કરીએ. યસ મિત્રો, અહીંયા પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ આપણને આપી દીધી છે કે પરીક્ષાના ફોર્મ 1 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી, એટલે કે આખો ડિસેમ્બર મહિનો ભરાવાના છે. હા સાહેબ, 100% ચોગડિયું ભરી જોઈ અને ફોર્મ ભરી દેવાનું. બરાબર છે. અને સાહેબ આમાં છેલ્લી તારીખોમાં ફોર્મ ભરવા કરતા પહેલા ભરી લેવું, પછી છેલ્લે છે ને ભાઈ સર્વર ડાઉન. સાહેબ આ માત્ર ગુજરાતના લોકોના ફોર્મ નથી હો, આખા ભારતમાંથી ભરાવાના છે. એટલે ભાઈ આની અંદર અને સાહેબ અમે જગ્યા એવડી મોટી. હમણાં આપણે જગ્યાની વાત કરીએ, તમે જોવો તો ખરી. અને મિત્રો ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 1/1/2026 એટલે કે 1 જાન્યુઆરી ના રાત્રે 11 વાગ્યા સુધી તમે ફીની વિગતો જે છે ભરી શકશો, ઓનલાઈન ફી ભરી શકશો. યસ. બરાબર. અને જો મિત્રો તમારે તમારી ઓનલાઈન એપ્લિકેશન ભરેલી છે એમાં કંઈક સુધારા વધારા કરવા છે તો 8 જાન્યુઆરી થી 10 જાન્યુઆરી ના રાત્રે 11 વાગ્યા સુધી આ ફેરફાર થઈ શકશે. 2 દિવસ રહે. માની લ્યો કે તમે ફોર્મ ભરી દીધું પ્રિન્ટ કાઢવીને સાચવીને રાખી અને પ્રિન્ટ જોતા એમ ખબર પડી કે ઓહો આમાં તો 85% લખાઈ ગયા છે, મને તો 58 જ આવ્યા. બરાબર છે. અને થાય લો છો ભાઈ આમાં પછી. બરાબર છે. એટલે તમને એમ થયું કે મારે એડિટ કરવાની છે એપ્લિકેશન, તો ત્યારે તમારે 2 દિવસ તમને આપશે સ્પેશિયલી. આ 2 દિવસમાં કરી નાખવાનું ભાઈ, ટાઈમ આપ્યો છે. 100%. પછી પાછળ વાંચવું ન હોય ભાઈ એમાં. બરાબર મિત્રો, આપણને અહીંયા ટેન્ટેટિવ શેડ્યુલ આપી દીધું છે પહેલી કોમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશન નું મિત્રો. તો કોમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશન ફેબ્રુઆરી થી એપ્રિલ ની વચ્ચે લેવાની છે. હા સાહેબ, અહીંયા ખાસ વાત એ છે ભાઈ કે આ ઓનલાઈન એક્ઝામ લેવાતી હોય છે, એટલે ફેબ્રુઆરી થી આની એક્ઝામ શરૂ થઈ જશે અને એપ્રિલ મહિના સુધી ચાલશે. એટલે તમારો કયા દિવસે વારો આવશે એવું નક્કી ના હોય. આની અંદર આપણે જે પરીક્ષાઓની તૈયારી કરતા એમાં એક દિવસ ફિક્સ હોય, પણ આમાં એવું નહીં હોય. આમાં તમારે શિફ્ટ વાઇઝ તમારો વારો આવશે. બરાબર છે. 100% સાહેબ. અહીંયા આપણને મિત્રો પે સ્કેલ આપી દીધું છે કે પે સ્કેલ મિત્રો લેવલ 3 નું લાગુ પડશે. પે સ્કેલ લેવલ 3 નું લાગુ પડે 21,700 થી 69,100. હા સાહેબ, આ એનો બેઝિક પગાર થાય 21,700 થી
બરાબર છે, એટલે સારામાં સારી સાહેબ જોબ મળે. આની હું તો એમ અંદર કહીશ કે આમાં PADA બધું લાગે સાહેબ. આમાં એવું નહીં કે 5 વર્ષ તમારે ફિક્સ ફિક્સ નથી સાહેબ. હા બરાબર છે. સીધું પહેલે મહિનેથી જ લાગુ પડી જાય મિત્રો. અને આની અંદર BSF, CISF, CRPF, SSB, ITBP, AR અને અને SSF આ તમામ જગ્યા ઉપર મિત્રો ભરતી થવાની છે. અને ભરતીનો આંકડો તો જો અમારા વાલીડાઓ 25,487 સાહેબ ટોટલ 25,487 જગ્યા. બીજું તમારી પાસે કેટલા બધા ઓપ્શન. હા હા સાહેબ આની અંદર ઓપ્શન તો બધા માટે મિત્રો તમારે અલગ અલગ ફોર્મ નથી ભરવાનું. હા એક જ ફોર્મ ભરવાનું. એક જ ફોર્મ ભરવાનું છે અને ફોર્મ ભરો ત્યારે તમારે પ્રાયોરિટી સેટ કરી દેવાની. એની સાહેબ આપણે આગળ વાત કરશું. જી. બરાબર છે સાહેબ. આ BSF એટલે બોર્ડર સિક્યુરિટી ફોર્સ. જી. બરાબર છે. બોર્ડર ઉપર તમારે સિક્યુરિટી આપવાની છે Yes. સાહેબ. બરાબર છે. Yes. બીજું આ CISF એટલે ભાઈ તમારે ઇન્ડસ્ટ્રીયલ જે ભારત સરકારની ઇન્ડસ્ટ્રીયલ હોય ત્યાં સિક્યુરિટી તમારે આપવાની આવે છે. Yes. પછી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. Yes. બરાબર છે. CRPF. CRPF જેમ ભાઈ સ્ટેટમાં SRPF હોય, સ્ટેટ રિઝર્વ પોલીસ Yes. ફોર્સ હોય, Yes. એમ Yes. સેન્ટ્રલમાં CRPF હોય. CRPF. બરાબર. પછી SSB. હા પછી સશસ્ત્ર સીમા બળ. Yes. બરાબર. પછી ITBP. એટલે ઇન્ડો ટિબેટિયન Yes, બોર્ડર force. ફોર્સ. બરાબર. પછી AR એટલે આસામ રાઇફલ. Yes. સાહેબ એની સ્પેશિયલ ભરતી. અને Yes. SSF સાહેબ એટલે સેક્રેટરીયલ સિક્યુરિટી ફોર્સ. સાહેબ આ Yes. સ્પેશિયલ ભરતી કહેવાય હો. યસ 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 જે સેક્રેટરીયલ ને સિક્યુરિટી પૂરી પાડવાની Yes. આવે છે Yes. સાહેબ. બરાબર છે. આવી આની અંદર સ્પેશિયલ જગ્યાઓ છે સાહેબ. એટલે આ બહુ મોટી ભરતી કહી શકાય સાહેબ. હા. 25,487 નો આંકડો આપણને આપી અને દીધો છે સાહેબ મિત્રો. પાછું કેવું છે કે અત્યારે આખી જાહેરાત ઇંગ્લિશમાં જોયો ને વિદ્યાર્થી, હા, હા. એટલે ઈ એમ કે ભાઈ તમારે ફોર્મ ભરાવી દેવા હે. એવું નથી હો ભાઈ. હા હા સાહેબ આ પરીક્ષા પાછું છે ને અલગ અલગ ઈ ઘણી બધી ભાષાઓમાં લેવાય છે. એની એ આપણે આપણે હમણાં વાત ચર્ચા કરવાની કરશું. છે. અહીંયા મિત્રો આપણને એજ લિમિટ આપી દીધી છે. એજ લિમિટ આપી છે 18 થી 23 વર્ષ. સાહેબ અહીંયા ખાસ વાત છે ભાઈ, 18 થી 23 વર્ષ જો મિત્રો. તમને અહીંયા 18 થી 23 વર્ષમાં હોવ યસ સાહેબ, બીજી બધી ભરતીઓ એવી હોય છે હા. જેની અંદર 18 થી 33 વર્ષ હોય, 18 થી 30 વર્ષ હોય, 18 21 થી 35 વર્ષ હોય. હા. સાહેબ આ જે ભરતી છે ને ફોર્સ ની ભરતી છે. યસ એટલે એમાં તો young જ જનરલ જોઈએ. ડ્યુટી. બરાબર Yes, young જ જોઈએ. એટલે સાહેબ એને ખાલી માત્ર તમે 18 થી 23 વર્ષ હોય ને તો જ તમે ફોર્મ ભરી શકો. હા એટલે તમારી સ્પર્ધા તો ઓટોમેટિક ઘણા બધા લોકો હા. સાથે નીકળી ગઈ. ઓલા આમાં કોઈ વર્લ્ડ કપ રમેલું જ નહીં હોય. હા હા સમજો મોટા છો? ભાગે હા. અગાઉ કોઈ પરીક્ષા એટલે સાહેબ કરી અહીંયા તો હજી કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન હોય તો કહી દીધું છે કે તમારી જન્મ તારીખ 2 જાન્યુઆરી 2003 થી હા 1 જાન્યુઆરી 2008 ની વચ્ચે જ હોવી જોઈએ સાહેબ. ઈ એની વચ્ચે હોય ને ઈ જ લોકો ફોર્મ ભરી Yes. શકશે. પણ આમાં સાથે સાથે નાની મોટી છૂટછાટ આપી છે એજ રિલેક્સેશન સાહેબ કેવું છે, જો જનરલ કેટેગરી વાળા આની નીચે નહીં ભરી શકે, 100%. EWS વાળા આની નીચે નહીં 100%, ભરી શકે. 100%, બરાબર 100%. સાહેબ. જ્યારે OBC કેન્ડિડેટ છે Yes. એટલે કે સામાન્ય ભાષામાં ઘણા SCBC બોલતા હોય. Yes, yes, બરાબર yes, છે. yes. એને 3 વર્ષની ત્રણ વર્ષનું. છૂટછાટ મળે. Yes. એટલે આપણે આને એવું કહી શકીએ ભાઈ 3 ની જગ્યાએ 2, 1 અને હા, હા. 2000 સુધી. 2000, બરાબર. હા. અને આમાં 98 સુધી કહે કે SC Yes. ST કેન્ડિડેટ છે Yes. એને એને 5 પાંચ વર્ષની વર્ષનું છૂટછાટ reservation મળે. મળે. બરાબર છે. 100%. અને જો કોઈ એક્સ સર્વિસમેન છે, બરાબર છે, ને 3 યર આફ્ટર એડ્યુકેશન ઓફ ધ મિલિટરી સર્વિસ, બરાબર છે, Yes. આફ્ટર એને 3 વર્ષની છૂટછાટ મળવા મળવા પાત્ર છે. બરાબર છે. Yes. અને આ સ્પેશિયલ કેટેગરીમાં આવે છે જેની ચિલ્ડ્રન એન્ડ ડિપેન્ડ ઓફ ધ વિક્ટમ. Victim બરાબર. killed. હા હા. જે 1984 ના રાઇટ્સમાં યસ બરાબર છે, જેમને આ પરિસ્થિતિઓ ઊભી થઈ હોય. Yes, બરાબર છે, yes. એમના માટે આ સ્પેશિયલ કેસ Yes. આપવામાં આવ્યો છે જેને 5 અને ઈ જ વર્ષ વસ્તુ હા. ઓબીસી માટે 8 વર્ષ છે અને એસસી એસટી માટે 10 10 વર્ષ વર્ષ આપી દીધું છે મિત્રો. પણ સાહેબ આપણે 18 થી 23 વર્ષ મહત્વનું મગજમાં Yes. રાખવાનું. હા, અને જો અને હા હજી સાહેબ એક વાત કહી દઉં જી. અહીંયા. કે જો આ તમારે SC ST કે OBC કે એનો લાભ લેવાનો હોય, હા હા બરાબર છે, સર્ટિફિકેટ એનું સર્ટિફિકેટ ઇંગ્લિશમાં જોશે. યસ જો ગુજરાતીમાં હોય તો ઇંગ્લિશમાં કઢાવવું ફરજિયાત થઈ છે. જશે. એટલે સાહેબ તમારી પાસે પૂરતો સમય છે. હા. પેલાને ઇંગ્લિશમાં સર્ટિફિકેટ કઢાવી લ્યો, Yes. જેથી કરી પાછળથી જ્યારે પાછળથી વેરિફિકેશન આવે ત્યારે ત્યારે સીધું નામ કેન્સલ થઈ જાય ભાઈ. 100% મિત્રો. તો આપણા માટે થઈને આ મહત્વની બાબત છે કે આપણા મોટા ભાગના દરેક ડોક્યુમેન્ટ હા. અંગ્રેજી ભાષામાં હોય ને હા. એ બહુ મહત્વનું છે ભારત. એટલે સાહેબ જ્યારે કેન્દ્ર સરકારની ભરતીઓમાં Yes. તમારે Yes. ભાગ લેવો છે, બરાબર, અમે કદાચ તમારે કે વિદેશ જવું છે હા તોય તો એ પણ લોકોને ગુજરાતી નથી આવડતું.
હા 100% સાહેબ, પાસપોર્ટ કઢાવવો છે તો એમાં લોકોને ગુજરાતી નથી આવડતું. 100% એટલે આ તમારે બાબતે જોહે આપણે જ. અંગ્રેજી ભાષાની અંદર મિત્રો સર્ટિફિકેટ જોશે જ જોશે જ. ખાસ કરીને મારા એક શબ્દો ઉપર ધ્યાન દેજો વિદ્યાર્થી મિત્રો, Yes. કારણ કે ઘણી વખત એવું બનેલું છે, અમારા ઘણા વિદ્યાર્થીઓ છે જી બરાબર છે જે પાસ થઈ જાય છે સાહેબ, હા પણ પછી ત્યાં જઈને એનું મેરિટ જનરલ માં એને લેવું પડે છે, કારણ હા, હા. કે એની પાસે ઓબીસી નું Certificate જ સર્ટિફિકેટ નથી હોતું. અથવા ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ છે પણ પણ ગુજરાતીમાં છે. હવે એવું કરવાનું યસ તો આમાં નહીં હાલે. ઇંગ્લિશમાં સર્ટિફિકેટ બરાબર, એટલે અહીંયા ખાસ જોવાનું છે સાહેબ. યસ અહીંયા મિત્રો આપણને એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આપી દીધું છે કે 1/1/2026 ના રોજ તમે ધોરણ 10 પાસ હોવા જોઈએ. સાહેબ સામાન્ય ભાષાની વાત છે ભાઈ, આ 10 પાસ ઉપર ભરતી ભાઈ. એસએસસી એટલે આપણે પેલા કહેતા હતા કે એસએસસી થી ઘણું નજીક છે. હા હા, એસએસસી જોઈએ મિત્રો, એસએસસી પાસ વિદ્યાર્થીઓ આ સાહેબ, એસએસસી 10 પરીક્ષા પાસ આપી શકે. ઉપર ભરતી આવી અને એમાં લાગવાનો મોકો છે. હા હા અને સાહેબ તમે 18 થી 23 વર્ષમાં જો તમને નોકરી મળી જાય છે, હા એનાથી વિશેષ વાત શું હોય? યસ 100% બરાબર ને સાહેબ? 100% સાહેબ. એટલે એસએસસી ધોરણ 10 પાસ ઉપર ભરતી આવી છે. અને ફી મિત્ર માત્ર ને માત્ર 100 રૂપિયા, અને ઈ પણ અનરિઝર્વ બરાબર, અને ઈડબ્લ્યુએસ અને ઓબીસી અને ઓબીસી ના કેન્ડિડેટે ભરવાની છે, ને એ પણ ખાલી મેલ. ફિમેલ માટે તો સાહેબ હાવ ફ્રી. હાવ ફ્રી છે. ફિમેલ ને કોઈ પ્રકારની ફી ફી ભરવાની છે કોઈ નહીં. પણ કેટેગરીમાં આવતા હોય. આ ઉપરાંત ભાઈ ખાલી આમાં માત્ર ફોર્મ જ ભરવાનું ફોર્મ જ ભરવાનું છે. અને તૈયારી કરવાની છે. બસ 100%. બરાબર, અને તૈયારી કર્યા પછી જો તમારું સિલેક્શન થાય તો Yes. સાહેબ કેન્દ્ર સરકારનો પગાર હો. યસ સીધો કેન્દ્ર સરકારનો પગાર. બરાબર, અને હવે તો ઓલું 8મું પગાર પણ સાહેબ હા હા ભૂકા ભૂકા કાઢી નાખશે સાહેબ. નાખશે સાહેબ. બરાબર છે, 100%. આ તો જસ્ટ વાત છે. એટલે કે એસસી એસટી અને એક સર્વિસમેને કોઈ ફી ભરવાની રહેતી નથી. યસ જો આપણે પ્રાયોરિટી ની વાત કરતા હતા હા સાહેબ 100% હો. કે પ્રાયોરિટી તમારે મિત્રો સેટ કરવાની રહેશે કે તમે શેમાં પહેલા જવા ઈચ્છો છો. આમાં આપણે આપણા મુજબ પ્રાયોરિટી સેટ કરવાની હોય. Yes. અહીંયા સ્પેશિયલ લખ્યું છે A B C D E F અને H, બધી પ્રાયોરિટી દઈ દેવાની. યસ પણ આપણને એમ લાગે છે કે ભાઈ મારે પેલા તો પેલા એસએસએફ માં જ જવું, હા હા એમાં 26 જ જગ્યા છે, હા 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 ટોટલ 26 જગ્યા છે. 100%. પણ માની લો કે તમારી પહેલી પ્રાયોરિટી છે તો તમારે H લખવાનો, Yes. બોક્સ ની અંદર ઓનલાઈન ફોર્મ Yes, ભરશે. yes. બીજી પ્રાયોરિટી તમે CISF આપો છો. યસ બરાબર, તો હવે તમને એમ થાય કે આસામ રાઇફલ માં જવું જ નથી તો એને છેલ્લી પ્રાયોરિટીમાં હા એ આપણી ઉપર છે. યસ અને જનરલી સાહેબ જોવા જઈએ તો મારા મત મુજબ પહેલી પ્રાયોરિટી તમે આને આપી શકો, યસ એસએસ બીજી પ્રાયોરિટી તમે આને આપી શકો, ત્રીજી ત્રીજી CRPF. તમે આને આપી શકો, ચોથી આને આપી. પણ આ બધી વસ્તુઓ એના માઇન્ડ ઉપર ડેવલપ છે ભાઈ. યસ તમને આ બધાને અર્થ ખબર હોવી જોઈએ મિત્રો. હા, હા. આ બધાને અર્થ ખબર હોવી જોઈએ, એ બહુ મહત્વનું છે. બરાબર છે, એટલે પ્રાયોરિટી તમે તમારી priority રીતે તમારે set કરી શકો કરવાની છો છે. મિત્રો. લોકેશન આપણને આપી દીધા છે હા, પારસભાઈ સાહેબ. કે વેસ્ટ રિજિયનમાં એટલે કે પશ્ચિમી ભારતની અંદર એમાં ખાસ કરીને એમાં દાદરા એન્ડ નગર હવેલી, દમણ એન્ડ દીવ, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્ર, હા. આટલા રાજ્યો કે કેન્દ્ર શાસિત નો સમાવેશ થાય છે. હા. એમાં આપણે ગુજરાતની વાત કરીએ મિત્રો તો ગુજરાતમાં સેન્ટર આપ્યું છે અમદાવાદ, ગાંધીનગર, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા અને મહેસાણા. સાહેબ આની અંદર પણ એ લોકોએ 3 પ્રેફરન્સ આપ્યા Yes. કે ભાઈ તમારે 3 પ્રેફરન્સ આપવાને એમાંથી અમે એમાંથી તમારો તમે ગમે ગમે ત્યાં વારો આપી આવશે. શકશે. બરાબર છે, 100%. એટલે સાહેબ એમાં રાજકોટ, અમદાવાદ આપણને જે અનુકૂળતા હોય, હા, હા. જ્યાં આપણા જ્યાંથી સગાવાલા આપણે રહેતા હોય, પહોંચી શકતા હોય જ્યાં આપણા સગાવાલા રહેતા હોય એને લાભ એને લાભ દેવો. એ બંને બેથી ફરવાનું થઈ જાય હા, છે, સમજ્યા? અને ફ્રેશ થઈ જાય, પણ પેપર સારું ગયું ને તો જ ફ્રેશ રહે. હા. અને મિત્રો આ જે પરીક્ષાની વાત કરી છે એ તમારી પહેલી MCQ ઓનલાઈન જે ટેસ્ટ છે એના માટેની હા. વાત છે મિત્રો. હવે તો કે આની અંદર મિત્રો તમે પેપર આપી દીધું, પેપર આપ્યા બધાય પાસ નહીં થાય મિત્રો. એનો મિનિમમ ક્વોલિફિકેશન આપ્યું છે કે મિનિમમ ક્વોલિફિકેશન કેટલું, તો કે 160 માર્કનું પેપર હોય મિત્રો. હા. 160 માંથી તમારે જો ઓપન કેટેગરીમાં આવો છો તો તમારે 30% ગુણ લેવા ફરજિયાત છે મિનિમમ. જો તમે ઓબીસી કે ઈડબ્લ્યુએસ માં છો તો તમારે 25% ગુણ લેવા ફરજિયાત છે. અને
બી સિવાયની તમામ કેટેગરીમાં 20% ગુણ લેવા ફરજિયાત છે મિત્રો. બરાબર છે. અહીંયા સાહેબ એક ખાસ વાત છે જી. કે આની રિક્રુટમેન્ટની પ્રોસેસ શું હોય છે. યસ. બરાબર છે. એટલે પ્રોસેસમાં પહેલા CBE આવશે, યસ, પછી કોમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશન, પછી PET આવશે, પછી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ બરાબર આવશે છે, અને પછી PST એટલે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ. યસ. બરાબર. Yes. PET ની અંદર તમને બેઝિક જે માળખું છે Yes. એ ચેક કરવામાં આવશે. હા. બરાબર. ત્યારબાદ તમારી ફિઝિકલ સ્ટાન્ડર્ડ Standard ટેસ્ટ test લેવામાં આવશે. એમ આ કુલ આવી રીતે, અને ત્યારબાદ મેડિકલ મેડિકલ એક્ઝામિનેશન આવશે. કરવામાં આવશે અને ડોક્યુમેન્ટ વેરીફાઈ DV કરવામાં Yes. આવશે. બરાબર છે. એટલે આ રીતનું એનું આખું માળખું રહેવાનું છે. એટલે મિત્રો આપણે પ્રથમ જે છે મિત્રો એ તમારી પરીક્ષા પાસ કરવાની છે. પરીક્ષા આપી, પરીક્ષા પાસ કરો. જો આ કેટેગરીમાં આવો છો મિત્રો, હા. તો કુલ ભરતીના 8 ગણા લોકોને ઈ લોકો બોલાવશે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ માટે. હા સાહેબ, 100%. જ્યાં તમારી હાઈટ અને છાતી માપવામાં આવશે. ઈ પૂરી કરી લીધા પછી તમારી રનિંગ physical running એની પણ હમણાં આપણે standard test ફટાફટ વાત કરી દઈએ સાહેબ. યસ. બરાબર છે. અહીંયા બીજી એક વસ્તુ કીધી છે કે જો તમારી પાસે NCC નું A, B અને C લેવલનું સર્ટિફિકેટ છે તો વધારાના 2%, 3% અને 5% મેરિટમાં ઉમેરવામાં આવશે. અહીંયા તમારા ખાલી માર્કમાં. વિદ્યાર્થી મિત્રો એક જ ધ્યાન રાખવાનું છે, એને 2%, 3% અને 5% યસ. 2%, 3% અને 5% એટલે 160 માર્કનું પેપર હોય ને 160 આવ્યા હા. તો 4.80 માર્ક આવે. 100%. બરાબર છે. હા, 100%. એટલે 3% આવશે એમ. ખાસ Yes. વાત ઈ જાણવાની છે. બરાબર છે. Yes. આપણે સીધા આગળ વહી જાય સાહેબ. અહીંયા આપણને હા કોમ્પ્યુટર એક્ઝામિનેશન ની વાત કરી દીધી છે. ટોટલ અહીંયા આપણને એવું કીધું છે કે 80 પ્રશ્નો હશે. હા. દરેક પ્રશ્ન 2 માર્કનો હશે અને પરીક્ષાનો સમય હશે 60 મિનિટ એટલે કે 1 કલાકનો. 1 કલાકનો સમય તમારી Yes, પાસે. yes. બરાબર. ટોટલ ક્વેશ્ચન ઓફ નંબર 80. યસ. 80. બરાબર છે. પણ તમારા માર્ક કેટલા છે? 160. યસ. એટલે કે એક ક્વેશ્ચન ના 2 માર્ક છે. મિત્રો અહીંયા આપણું આખું પેપર 4 પાર્ટમાં ડિવાઇડેડ છે. પાર્ટ A ની અંદર રીઝનિંગ આવી જાય. એની અંદર 20 પ્રશ્નો 40 માર્ક. પાર્ટ B જે છે મિત્રો હા. જનરલ નોલેજ અને જનરલ અવેરનેસ, હા. 20 પ્રશ્નો 40 માર્ક. પાર્ટ C એલિમેન્ટરી મેથેમેટિક્સ એટલે કે ગણિત આવશે, 20 પ્રશ્નો 40 માર્ક. અને પાર્ટ D ની અંદર ઇંગ્લિશ અથવા હિન્દી જે ભાષા જે છે મિત્રો એના 20 પ્રશ્નો 40 માર્ક રહેવાના અહીંયા છે ખાસ મિત્રો. ઉલ્લેખ કરી દઉં કે ઇંગ્લિશ અથવા હિન્દી છે, બેમાંથી કોઈ પણ માં તમે પરીક્ષા આપી શકશો. Yes. બીજો મુદ્દો કે એની અંદર માત્ર ને માત્ર તમને કોમ્પ્રિહેન્શન પૂછાવાના છે. યસ. બરાબર છે. ફકરા ઉપરથી તમારે ફકરા મિત્રો ઉપરથી જવાબ તમારે આપવાના આમાં જવાબ આપવાના રહેશે રહેશે. બીજી એક અહીંયા એક બીજી વાત કરી દઉં કે આની અંદર જનરલ નોલેજ ને જનરલ અવેરનેસ લખી છે એટલે Yes. જીકે અને કરંટ અફેર Yes. એટલે કે અવેરનેસ અવેરનેસ નો મતલબ કરંટ અફેર્સ થાય હા છે. બરાબર છે. એટલે તમારી અવેરનેસ કેટલી છે. તો પારસભાઈ આપણે વિદ્યાર્થીઓને જણાવી દઈએ કે આપણી ટેલિગ્રામ ચેનલ જે છે હા. અહીં ખાસ જોઈન્ટ કરી લઈ એની કે અંદર જેમાં આપણે કરંટ અફેર્સ ના રેગ્યુલર પોસ્ટ મૂકીએ છીએ, PDF અપલોડ કરીએ છીએ કે જેથી કરીને તમારો આ મુદ્દો તો ત્યાંથી તૈયારીનો ઉડી જ જાય. 100% સાહેબ. ઈ એમને ખૂબ જ ફાયદો થાય. 100%. બીજું આપણી એપ્લિકેશનમાં પણ આ વિદ્યાર્થીઓ માટે Yes. આપણે એક સ્પેશિયલ કોર્સ મૂક્યા છે Yes. સાહેબ. અને ઈ પણ ખૂબ જ નજીવા દરે. વાહ, સરસ. બરાબર છે. આમાં તો સોનામાં સુગંધ ભેળા જેવી વાત છે. 100% મૂકવાનો જ છે સાહેબ. 100%. બરાબર છે. આ હા. વિદ્યાર્થીઓને આપણે ફૂલ સપોર્ટ સાહેબ. યસ. બરાબર. યસ. હવે અહીંયા આપી દીધું છે કે તમારે કઈ ભાષામાં પરીક્ષા આપવી છે. હા. તો હું ખુશીની વાત કહીશ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કારણ કે ત્રીજી ભાષા ગુજરાતી આપી દીધી છે. સાહેબ 100% હવે જો ગુજરાતીમાં પેપર આપી શકશે. એટલે સાહેબ બહુ સરળ. ભાઈ Yes. જો મેથ્સ ને રીઝનિંગ તમારે કોન્સ્ટેબલ માં કરવાનું, હા, હા. તમારે PSI માં કરવાનું, હા. અને એમાં 18 થી 23 વર્ષ Yes. ઉંમર થાય તમારી. Yes, yes. એટલે બધાય કરતા તમારો ચાન્સ આમાં વધુમાં વધુ છે. વધુમાં અને વધુ છે. કુલ સાહેબ 13 ભાષામાં પરીક્ષા અપાય. યસ. 13 ભાષામાં હા બરાબર. પરીક્ષા અપાવવાની આ છે. કુલ 13 ભાષામાં પણ પરીક્ષા અહીંયા અપાય. મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે ખોટા જવાબ માટે 0.25 માઇનસ સિસ્ટમ રહેવાની છે. એટલે પ્રશ્નના જ્યારે જવાબ આપો ત્યારે ખૂબ સમજી વિચારીને જવાબ આપવા. હા Yes. એ ખાસ તમારે ધ્યાન Yes. રાખવાનું રહે. બરાબર. અહીંયા આપણને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટની વાત કરી દીધી છે. હા. તો અહીંયા મિત્રો આપણા માટે ખાસ કે જો કોઈ મેલ કેન્ડિડેટ છે તો એને 5 મિનિટમાં 5 કિલોમીટર 24 મિનિટમાં પૂરું કરી નાખવાનું હા છે. સાહેબ. અને જો આ મેલ એટલે કે કોઈ પુરુષ લદ્દાખમાં રહી છે મિત્રો, લદ્દાખનો કેન્ડિડેટ છે તો એને 1.6 કિલોમીટર જ દોડવાનું છે 7 મિનિટમાં.
આ ભરતીમાં સ્પેશિયલ વાત છે Yes. બરાબર છે. અને જો કોઈ ફિમેલ કેન્ડિડેટ હોય તો એના માટે 1.6 કિલોમીટર 8.5 મિનિટમાં દોડવાનું, અને જો લદ્દાખની કોઈ ફિમેલ હોય તો 800 મીટર 5 મિનિટમાં દોડવાનું છે ભાઈ. બસ. તો એમના માટે થઈને આ બહુ મોટો ફાયદો છે. 100% સાહેબ Yes. બરાબર. એટલે દરેક લોકો માટે સાહેબ અહીં અત્યારે Yes. પોલીસ ભરતી હાલે છે સાહેબ હા, બરાબર છે. હા. તો એના માટે 5 મિનિટ 5 કિલોમીટર 25 મિનિટમાં એની જગ્યાએ 24 મિનિટ છે. એટલે દોડની બરાબર. તૈયારી તો બધાય માટે સરખી જ લાગુ પડે છે. એટલે સાહેબ હવે અહીંયા નક્કી શું થઈ જાય ખબર 23 મિનિટમાં દોડવાનું છે. હા હા બરાબર છે. યસ 100%. ત્યારે 24 ભેગું થાય ત્યારે 24 ભેગું થાય. બરાબર છે. એના પછી અહીં આપણને હાઈટ ની વાત કરી દીધી છે કે મેલ માટે કોઈ પણ રિજિયન હોય, મેલની હાઈટ હોવી જોઈએ 170 સેન્ટીમીટર અને ફિમેલની હાઈટ હોવી જોઈએ 157 સેન્ટીમીટર. કોઈ પણ રિજિયનમાં તમે વસો છો, ભારતના કોઈ પણ ખૂણાના છેવાડાના ગામે કેમ નથી વસતા, હા. આ મુદ્દો બધાને લાગુ પડશે. અને ચેસ્ટ છે જે મેલ માટે મેલ માટે ચેસ્ટ ની વાત કરી દીધી છે કે ઓછામાં ઓછી 80 સેન્ટીમીટર હોવી જોઈએ અને ફૂલે ત્યારે 5 સેન્ટીમીટર વધારો હોવો જોઈએ બસ. યસ ઈ સાહેબ કોન્સ્ટેબલ માં 79 છે, 79 અને 84 જેમ 80 ને 85 85 છે મિત્રો. બરાબર છે. એટલે એમાં Yes, કઈ અપડેટ ટૂંકમાં કરવાની સેમ વાત નથી નથી. ભાઈ હા. સાહેબ ભાઈ એક આગું છે ભાઈ એક હારે બે તીર મારવાની વાત છે. 100% ખબર છે. યસ. તો મિત્રો અહીંયા સંપૂર્ણ એસએસસી જીડી ના નોટિફિકેશન સાથે હું ભાવિન ચોલેરા અને પારસભાઈ સંઘવી આપણે મળ્યા હતા. આના માટે થઈને મિત્રો આપણે તૈયારીની મૂંઝાવાની જરૂર નથી. માત્ર ને માત્ર અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન્ટ કરી લ્યો. યુટ્યુબ ચેનલને મિત્રો ફોલો કરવાનું ન ભૂલતા, લાઈક કરી સબસ્ક્રાઇબ કરી દો અને સાથે સાથે જય કેરિયર ઓનલાઈનની ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી તૈયારીઓ શરૂ કરી અને પરીક્ષામાં પાસ થઈ જાઓ. અને સાહેબ આના માટેનો જે અભ્યાસક્રમ યસ સિલેબસ નો વિડીયો અમે ટૂંક સમયમાં જ Yes. તમારા માટે લઈને આવીએ છીએ. 100%, એટલે અમારી ચેનલ ભેગું જોડાયેલા રહેજો, હા. જેથી કરીને તમને દરેક ભરતીનું નોટિફિકેશન, Yes. દરેક ભરતીની અંદરની વાત ખાસ વાત ખાસ બરાબર? વાત અંદરની વાત. ક્યાં મુદ્દા ઉપર કામ Yes. કરવું બરાબર Yes. છે 100%, એના વિશેની માહિતીઓ મળતી રહે. ફરીથી પાછા મળશું, ત્યાં સુધી રજા રજા આપો. લઈએ. અસ્તુ. જય હિન્દ, વંદે માતરમ.